લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. રત્નકરંડક શ્રાવકાચાર શ્રી સમંતભદ્ર સ્વામી રચિત રત્નકરંડક શ્રાવકાચાર એનું સાથે આપણે કરી રહ્યા છીએ. આચાર્ય પ્રભાચંદ્રજીની સંસ્કૃત ટીકા અને એનું છોટાલાલભાઈએ કરેલું ગુજરાતી ભાષાંતર એ સહિત આપણે રત્નકરંડક શ્રાવકાચારનું સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આ ચરણાનુયોગનો એક શ્રેષ્ઠ ગ્રંથ છે. એમાં આપણે ગાથા 10 સુધી સ્વાધ્યાય કર્યો છે અને આજે ગાથા 11 લઈએ છીએ. 10મી ગાથામાં આપ્તના 10મી ગાથા સુધીમાં આપ્તનું વર્ણન આવી ગયું, જીનવાણીનું વર્ણન આવી ગયું અને ગુરુ એમના સ્વરૂપનું વર્ણન આવ્યું. એટલે કે છે કે આ પ્રમાણે ગુરુનું સ્વરૂપ જાણી આત્મસન્મુખ થઈ છેલ્લે ગુરુની વાત કરી ને જીવ સત્યાર્થ સમ્યક દર્શન પ્રગટ કરે એ આ 10મા શ્લોકનો આશય છે. એ પછીથી હવે 11મા શ્લોકની પહેલા ઉपोद्घातમાં કહે છે કે હવે ઉક્ત લક્ષણવાળા દેવ આગમ અને ગુરુ જેનો વિષય છે એવા સમ્યક દર્શનના નિસંકિત્વ ગુણના સ્વરૂપનું પરોપણ કરતા કહે છે એમ કરી અને આ 11મો શ્લોક કયો છે. જો પહેલી વાત તો એ છે કે સમ્યક દર્શનની વાત અગાઉ કરી અને પછી એમાં આપ્તની વાત કરી, આગમની વાત કરી અને ગુરુની વાત કરી. એટલે અહીંયા એ રીતે આગળ વાતને વધારતા કહે છે કે એવા લક્ષણવાળા દેવ આગમ અને ગુરુ જેના લક્ષણોની વાત આવી એવા જેનો વિષય છે એવા સમ્યક દર્શનના. સમ્યક દર્શનનો વિષય દેવ આગમ અને ગુરુ છે. અપેક્ષાથી વાત છે. સમ્યક દર્શનમાં આપણે એમ જ કહીએ છીએ કે સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા તે સમ્યક દર્શન, એવું સમ્યક દર્શન કહીએ છીએ. અને એમાં વિવક્ષા ભેદ છે. એનો અર્થ એમાં સમ્યક શ્રદ્ધા, સમ્યક તત્વ નિર્ણય, 6 દ્રવ્યનો નિર્ણય, 9 તત્વનો નિર્ણય, આ બધી વાત જે છે એમાં સમાઈ જાય છે. કેમ કે શરૂઆત જ ધર્મની શરૂઆત આપથી થાય છે. એટલે એની વાત લીધી. આપ એ દેવ, એમની વાણી જીનવાણી એ આગમ અને ગુરુ, અને એ જ નિમિત્ત છે. સમ્યક દર્શનની પ્રાપ્તિના નિમિત્ત કારણ તરીકે પણ એ જ છે. એટલે અહીંયા એમ કે છે કે એવા અગાઉ જે લક્ષણ કહેવામાં આવે એ પ્રમાણે એ દેવ આગમ અને ગુરુ જેનો વિષય છે એવા સમ્યક દર્શનના 8 અંગની વાત કરે છે. જેને સમ્યક દર્શન પ્રગટ થયું છે તો એમાં પહેલું અંગ જે છે તે નિસંકિત અંગ અથવા તો નિસંકિત્વ ગુણ એમ પણ કહેવાય છે. તો નિસંકિત્વ ગુણ કહો કે નિસંકિત અંગ કહો, એમાં 8 અંગ સમ્યક દ્રષ્ટિને પ્રગટ થયા છે. તો એમાંના આ પહેલા અંગની વાત કરે છે 11મા શ્લોકની અંદર. નિસંકિત્વ અંગ અથવા તો ગુણ એનું લક્ષણ. તો 11મો શ્લોક છે એ આ રીતે છે. ઇદમ એવે દૃશ્યમેવ તત્વમ નાન્યન્ય ચ અન્યથા ઇત્યકંપાય સાંભોવત સન્માર્ગે અસંશયા રુચિઃ. શ્લોકના અન્વયાર્થમાં કહે છે
કે ઇદમ એવ તત્વમ, આ આપ્ત આગમ તપસ્વી સ્વરૂપ તત્વ, ઇદમ એવ તત્વમ, આપણા તત્વની વાત કરી છે તો કે છે કે આ આપ્ત આગમ તપસ્વી સ્વરૂપ તત્વ ઇદશમ એવ, આ પ્રકારે જ છે, ન અન્યત ચ ન અન્યથા, એટલે એનાથી બીજું પણ નથી અને એ બીજા પ્રકારે પણ નથી, બીજું પણ નથી, ન અન્યત એટલે એના સિવાય બીજું પણ નથી, અને ન અન્યથા અને અન્ય પ્રકારે પણ નથી. જેમ કે અહીંયા કહેવાયું છે એ રીતે આ આપ્ત આગમ તપસ્વી સ્વરૂપના સ્વરૂપ તત્વ જે પ્રકારે કહેવાયું છે એ રીતે જ છે અને એના સિવાય બીજું પણ નથી. આ આપ્ત આગમ તપસ્વી સ્વરૂપ તત્વ આ પ્રકારે જ છે અને એનાથી બીજું નથી અને બીજા પ્રકારે નથી. ઇતિ સન્માર્ગે, એટલે એ રીતે આપ્ત આગમ અને ગુરુના પ્રવાહરૂપ સન્માર્ગમાં આય સાંભવવત, એટલે લોખંડના પાણી તીવ્ર ધાર, લોખંડની તલવાર ઉપર પાણી ચડાવવામાં આવે એટલે પછી એની ધાર તીવ્ર થાય છે, તો લોખંડની તલવારના પાણી સમાન, ધાર સમાન અકંપા નિશ્ચલ અટલ રુચિ અસંશયા, રુચિ શ્રદ્ધાન તે નિસંપિત્વ ગુણ છે. શું વાત કરી કે આ આપ્ત આગમ તપસ્વી સ્વરૂપ તત્વ આ પ્રકારે જ છે, તેનાથી બીજું કોઈ નથી અને અન્ય પ્રકારે પણ નથી. એ રીતે આપ્ત આગમ અને ગુરુના પ્રવાહરૂપ સન્માર્ગમાં, એવા પ્રવાહરૂપ સન્માર્ગમાં લોખંડના પાણીની સમાન નિશ્ચલ એટલે અટલ, ચલિત ન થાય તેવી રુચિ, એવી રુચિ તે નિસંપિત્વ ગુણ છે. જો એવી શ્રદ્ધા, એ શ્રદ્ધા કઈ છે, મૂળ તો એવી શ્રદ્ધા છે તે તો સમ્યક દર્શન છે. આપની શ્રદ્ધા, આપ્ત આગમ અને ગુરુ ની શ્રદ્ધા જે છે એ તો સમ્યક દર્શન છે, પણ એ સમ્યક દર્શનમાં એ નિસંપિત્વ ગુણ છે. એવી શ્રદ્ધા છે તો એ શ્રદ્ધા કેવી છે કે શ્રદ્ધાની અંદર કોઈ શંકા રહેતી નથી, એવી નિસંપિત્વ ગુણ સહિત શ્રદ્ધા છે. સમ્યક દર્શન કેવું છે? કોઈ પણ પ્રકારની શંકા વિનાનું છે, નિસંપિત્વ ગુણ સહિત છે, અથવા તો નિસંપિત્વ અંગ સહિત છે. એટલે સમ્યક દર્શનની જ વાતને ગાથામાં લઈ લીધી અને એમાં જે નિસંપિત્વ ગુણની વાત કરી દીધી કે એમાં કોઈ સંશય નથી, અસંશયા, એમાં સંશય હોય નહીં. સમ્યક દ્રષ્ટિને પછી સંશય હોતા નથી. એને જે શ્રદ્ધા થઈ એ સમ્યક શ્રદ્ધા છે અને એ સમ્યક છે અને અટલ નિશ્ચલ છે. એ શ્રદ્ધા એવી શ્રદ્ધા છે કે એ નિશ્ચલ છે, એમાંથી એ કઈ ચલી જતા નથી, એવી શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે. અને એ શ્રદ્ધાને લીધે એમને કોઈ પછી શંકા પડતી નથી. અને જો શંકા નથી તો ભય નથી. શંકા છે જેને એને જ ભય હોય, એટલે શંકા નથી તો ભય પણ નથી. એટલે પછી આ શ્લોકની અંદર આગળ આ નિસંપિત્વ ગુણ સિવાય એને ભય નથી અને કેટલા 7 પ્રકારના ભય એની વાત પણ આગળ લીધી છે. તો ટીકામાં કહે છે કે આય સાંભવત, જેવી રીતે તલવાર આદિ પર ચડાવેલું લોઢાનું પાણી અકંપ નિશ્ચલ છે, તેવી રીતે સંસાર સમુદ્રને પાર ઉતરવા માટે સત્પુરુષો દ્વારા જેની ખોજ કરવામાં આવે છે, જેનું અન્વેષણ કરવામાં આવે છે, એવા સન્માર્ગમાં આપ્ત આગમ અને ગુરુ એના પ્રવાહરૂપ સન્માર્ગ, એવા સન્માર્ગમાં ઇદમ એવ આદિ, એટલે આ આપ્ત આગમ તપસ્વી સ્વરૂપ તત્વ લક્ષણથી લક્ષિત છે, એનાથી બીજું નથી. એ સન્માર્ગ કેવો છે? એટલે કે એ સમ્યક દર્શન કેવું છે? એ જ માર્ગ છે ને, આપ્ત આગમ તપસ્વી સ્વરૂપ છે, એ તત્વ લક્ષણથી લક્ષિત છે અને એ સિવાય બીજું કોઈ સમ્યક દર્શન નથી. ન ચ અન્યથા, અને એ કહેલા લક્ષણથી અન્યથા
જેમાં આપ્ત છે, આપ્તની વાણી છે, અને ગુરુ છે, તપસ્વી છે, જે આપ્તની વાણી જેણે સ્વીકારી છે. તો એની જે શ્રદ્ધા જે છે એ શ્રદ્ધા જેનું લક્ષણ છે એવું સમ્યક દર્શન છે, અને એ સિવાય બીજું સમ્યક દર્શન નથી એમ કે છે. એ તત્વ લક્ષણથી લક્ષિત છે અને એનાથી બીજું નથી. એટલે બીજી કોઈ અન્ય પ્રકારે શ્રદ્ધા હોય, આ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા સિવાય બીજી શ્રદ્ધા હોય એમ બને નહીં. એટલે કે આપ્ત, આગમ અને તપસ્વી દેવ શાસ્ત્ર અને ગુરુની શ્રદ્ધા ન હોય અને પછી બીજી કોઈ શ્રદ્ધા હોય તો સમ્યક દર્શન હોઈ શકે નહીં. એ બિલકુલ ઘટતું નથી. બીજાઓએ કલ્પેલા લક્ષણથી લક્ષિત હોવું બિલકુલ ઘટતું નથી, હોઈ શકે નહીં. એવા પ્રકારથી અકંપા એટલે જે નિશ્ચલ રુચિ, એવી રુચિ સમ્યક દર્શન છે, તે સમ્યક દર્શનનું નિસંકિત્વ ગુણ અસંશયા એટલે કે શંકા રહિત પણ એવું નિસંકિત્વ ગુણ અથવા તો નિસંકિત્વ અંગ કહેવાય છે. ભાવાર્થમાં કહે છે કે તે તત્વ આ જ છે, અન્ય નથી અને અન્ય પ્રકારે પણ નથી. તેવું જેમ એક શાસ્ત્રમાં એક રીતે એવી રીતે પણ વાત કરવામાં આવે છે ને કે ટંકોત્કીર્ણ, એવી રીતે પણ કોઈક વાતને કહેવામાં આવતી હોય છે કે જાણે કે ટાંકમાંથી ઘડીને કરેલું હોય એટલે ભૂસી ન શકાય એવું હોય, એવી રીતે એ જ છે. તો એવી રીતે આ તલવારના પાણીની જેમ એમ કહ્યું છે, એ નિશ્ચલતા બતાવવા માટે એવી રીતે વ્યાખ્યા કરવામાં આવી છે કે તલવારની ઉપર જે પાણી ચડાવવામાં આવ્યું એ ધાર ઉપર, તો પછી એ જાય નહીં ને એ કઈ ધાર બુઠ્ઠી થાય નહીં એમ કહેવામાં આવે છે. તો એની સાથે સરખામણી કરી છે. તલવારની ધાર તો કાઢવામાં આવી પણ એ બુઠ્ઠી થઈ જાય, એની ઉપર એવું પાણી ચડાવવામાં આવે છે, અને પાણી ચડાવવામાં આવે પછી એ બુઠ્ઠી થાય નહીં, એ ધાર તીક્ષ્ણ ધાર એમ જ રહે, નિશ્ચલ રહે. એટલે એની સાથે સરખામણી કરી છે શેની? સમ્યક દર્શનની, શ્રદ્ધાનની. અને એ શ્રદ્ધાનમાં શું છે તો તેમાં કોઈ સંશય હોતો જ નથી. એટલે એ પરમાર્થે સમ્યક દર્શનનું પ્રથમ નિસંકિત અંગ છે. તે તત્વ આ જ છે, અન્ય નથી અને અન્ય પ્રકારે પણ નથી. તેવું તલવારના પાણીની તીક્ષ્ણ ધારની જેમ નિશ્ચલ સંશય રહિત શ્રદ્ધાન તે પરમાર્થ સમ્યક દર્શનનું પ્રથમ નિસંકિત અંગ છે. આ નિશ્ચલ સંશય રહિત શ્રદ્ધાન એ નિસંકિત અંગ જે છે સમ્યક દર્શનનું એ અંગ છે. સમ્યક દર્શન હોય અને એને શંકા હોય એમ બને નહીં. સમ્યક દર્શનનું નિસંકિત અંગ છે તો એ કેવું છે તો કે એના વિના સમ્યક દર્શન હોય નહીં. સમ્યક દર્શન હોય એને શંકા હોય નહીં. હવે વિશેષની અંદર કે છે બીજા શાસ્ત્રોની વાત અહીંયા છોટાલાલભાઈએ કરી છે ભાષાંતરકારે. તત્વાર્થ સૂત્રમાં તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, અર્થાત તત્વાર્થના શ્રદ્ધાનને સમ્યક દર્શન કહ્યું છે. અહીં ટીકાકારે દેવ, આગમ ને ગુરુ એ ત્રણના પરમાર્થ સ્વરૂપ તત્વના શ્રદ્ધાનને સમ્યક કહ્યું. તો એમાં કઈ વિરોધાભાસ છે? ના, એમાં કોઈ વિરોધાભાસ નથી. વિવક્ષા ભેદ છે, તે બંને એક જ છે. એમ કહીએ કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ કહીએ અને એમાં પછી એમ જયારે આ કહેવામાં આવે કે સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, તો એમાં કોઈ વિરોધાભાસ આવતો નથી. શુક્રવાર નથી આવતો તો અહીંયા સમજાવ્યું છે. આપ તો એટલે અર્યંત પરમાત્મા, એની વાત આવી ગઈ હતો. તો પછી કે આપ્ત અને આપના લક્ષણની વાત આવી ગઈ, 18 દોષ રહિત આપ્ત છે, એ બધી વાત આવી ગઈ. તો અહીંયા કહે છે કે એવા અર્યંત આદિકના શ્રદ્ધાન થયા વિના તત્વાર્થ શ્રદ્ધાન રૂપ સમ્યક્ત્વ કદી પણ હોય નહીં. અર્યંત ભગવાન, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન નું શ્રદ્ધાન એટલે શું? એમનું શ્રદ્ધાન એટલે કે એમની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે તેના વિશેનું પરમ સત્ય પ્રકાશ્યું છે. આ જગત વિશે, 6 દ્રવ્ય વિશે, 9 તત્વ વિશે અને જીવ અને જીવની સંસાર પર્યાય અને એની સિદ્ધ પર્યાય, એ બધા વિશે જે પરમ સત્ય પ્રકાશ્યું છે એવી જીનવાણી છે. તો એવી જીનવાણીનું ઉદ્ભવ સ્થાન એ અર્યંત પરમાત્મા છે, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન છે.
તો એના એવી વાણી ને અનુસર્યા વિના તો સમ્યક તો પ્રગટ થતું જ નથી. ને એ વાણીમાં જે કહ્યું છે એવું શ્રદ્ધાન, તો એવું શ્રદ્ધાન હરિયન પરમાત્માનું શ્રદ્ધાન વિના થશે? હરિયન પરમાત્માનું શ્રદ્ધાન નથી તો પછી એમની વાણીનું ક્યાંથી શ્રદ્ધાન? એટલે હરિયંત આદિકના શ્રદ્ધાન થયા વિના તત્વાર્થ શ્રદ્ધાન રૂપ સમ્યક્ત્વ કદી પણ હોય નહીં. કેમ કે એમાં તત્વની શ્રદ્ધા કઈ? તત્વની શ્રદ્ધા તો પણ આવી ક્યાંથી? એ વાત તત્વની વાત જ કોણે કરી? નવ તત્વની કે 6 દ્રવ્યની કે આ વાત કરી કોણે? સાચી સમ્યક વાત કરી કોણે? એ હરિયંત પરમાત્માએ તો કહ્યું છે. એટલે હરિયંત પરમાત્માનું શ્રદ્ધાન એટલે એમની વાણીનું શ્રદ્ધાન આવી ગયું, શાસ્ત્રનું શ્રદ્ધાન પણ આવી ગયું. કેમ પણ એ વાણી છે એ શાસ્ત્રમાં છે અને એને અનુસરવા વાળા એવા આચાર્ય ભગવાન, ગણધર ભગવાન આદિ એ બધા પણ એમાં આવી ગયા. એ બધા ગુરુ છે એટલે એમાં કોઈ વિરોધ આવતો નથી. એટલે કહે છે કે હરિયંત આદિના શ્રદ્ધાન થયા વિના તત્વાર્થ શ્રદ્ધાન રૂપ સમ્યક્ત્વ કદી પણ હોય નહીં. માટે હરિયંત આદિકના શ્રદ્ધાનને અન્વય રૂપ કારણ જાણી, એટલે મૂળ કારણ જાણી ને કારણમાં કાર્યનો ઉપચાર કરી અને એ શ્રદ્ધાનને સમ્યક્ત્વ કહ્યું છે. જેને સાચા હરિયંત આદિના સ્વરૂપનું શ્રદ્ધાન હોય તેને તત્વાર્થ શ્રદ્ધાન અવશ્ય હોય જ. ખરેખર આપણને હરિયંત ભગવાન કેવળી પરમાત્મા નું શ્રદ્ધાન હોય તો એનો અર્થ એ થાય કે એમની બધી જ વાત એટલે કે જીનવાણીની પૂરેપૂરી શ્રદ્ધા હોય. અને એ જીનવાણીની શ્રદ્ધા કરવા જઈએ તો એમાં 9 તત્વની વાત પણ આવી જાય અને 6 દ્રવ્યની પણ વાત આવી જાય. અને એની શ્રદ્ધા કરીએ તો 9 તત્વમાં એક જીવ તત્વ છે એની પણ શ્રદ્ધા આવી જાય. અને એની શ્રદ્ધા તો પોતે જીવ તત્વ છે એ રીતે શ્રદ્ધા થવી જોઈએ. અને એ તો અનુભૂતિનો વિષય થયો એટલે એમાં નિર્વિકલ્પ ધ્યાન અને અનુભૂતિની વાત પણ એમાં આવી જાય. શાંતિથી વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ જુદી જુદી વ્યાખ્યાઓ નથી. કોઈ જગ્યાએ આમ કહ્યું ને કોઈ જગ્યાએ આમ કહ્યું. એમાં કઈ ગૂંચવાડા કરવાની જરૂર નથી. કૃપાળુદેવે જુદી રીતે કંઈક કહ્યું તો પણ કઈ ગૂંચવાડો થતો નથી. એ જ વાત છે, એને સમજવાની જરૂર છે. આપની શ્રદ્ધા એ પહેલા પ્રકારનું સમ્યક દર્શન એવી રીતે વાત કરી તો એમ જ છે. પણ જ્યારે આગમની અંદર વાત કરવામાં આવે તો આગમમાં એક આગમની શૈલી હોય છે. તે આગમની શૈલીથી આખી વાત થતી હોય છે. તો ત્યાં ઉમાસાતીજી ભગવાને મોક્ષ માર્ગની સિદ્ધિ શરૂઆત કરી. તત્વા સૂત્રની પહેલી ગાથાથી શરૂઆત જ એવી રીતે કરી કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એ સૂત્ર રૂપે આખું શાસ્ત્ર છે. તો એમાં પહેલું સૂત્ર જ એ રીતે કર્યું અને સમ્યક દર્શન કહ્યું એટલે પછી બીજા સૂત્રમાં એની વ્યાખ્યા કરી કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શન. એટલે એ રીતે સૂત્ર પ્રમાણે જે વાત કરવામાં આવી છે એ આગમ છે. એટલે એમાં એ રીતે વાત હોય. પણ એનો અર્થ શું, એની વિવક્ષા કરીએ તો શું, ત્યારે આપણને બધો ખ્યાલ આવે છે કે આ વસ્તુ અહીંયા એ રીતે જ કહેવાય છે. કે છે કે જેને સાચા હરિયંત આદિકના સ્વરૂપનું શ્રદ્ધાન હોય તેને તત્વાર્થ શ્રદ્ધાન અવશ્ય હોય જ. કારણ કે હરિયંત આદિકના સ્વરૂપને ઓળખતા જીવ અજીવ આશ્રવ આદિની ઓળખાણ થાય છે. એ પ્રમાણે તેને પરસ્પર અવિનાભાવ જાણી કોઈ ઠેકાણે હરિયંત આદિકના શ્રદ્ધાનને સમ્યક્ત્વ કહ્યું છે. આ મોક્ષમાર્ગ પ્રકાશકની અંદર આ વાત લેવામાં આવી છે. ત્યાંથી આ વાત લીધી છે. મોક્ષમાર્ગ પ્રકાશકની અંદર પંડિત ટોડરમલજી આ રીતે વાત લીધી છે. એમને પોતે આખી વાત લખી એમાં તો એ રીતે વાત લખી કે તત્વ નિર્ણય એ રીતે વાત લખી. પછી ગુરુદેવે એનો વિસ્તાર કર્યો તો એ વિસ્તારની અંદર તત્વ નિર્ણય કેવી રીતે થાય એની વાત કરી. એટલે નિર્વિકલ્પ ધ્યાનની વાત કરી. એટલે સમ્યક દર્શનમાં આ બધું આવે છે. બહુ શાંત ચિત્તથી એ બધી વાતને સમજી અને સ્વીકારવાની જરૂર છે. અહીંયા કહે છે કે મૂળ શ્લોકમાં તત્વ છે તેનો અર્થ ટીકામાં આપ્ત આગમ તપસ્વી લક્ષણમ તત્વ કરેલ છે. તત્વનો અર્થ એમાં આપ્ત પણ આવી જાય, આગમ પણ આવી જાય અને તપસ્વી પણ આવી જાય. એ રીતે લીધું છે. એટલે આપ્ત આગમ તપસ્વી લક્ષણમ તત્વમ એમ તત્વ લીધું છે. તો તેમાં 6 દ્રવ્ય 7 તત્વ 9 પદાર્થો નો સમાવેશ થઈ જાય છે એમ શ્લોક 4માં કહ્યું છે. પહેલા આગળ આવી ગયું એ આ વાત તે અહીં પણ લાગુ પડે છે એમ સમજવું. તત્વમ શબ્દ એક વચનમાં છે અને આપ્ત આગમ તપસ્વી એ 3 હોવાથી બહુવચન છે.
વળી 6 દ્રવ્ય 7 તત્વ અને 9 પદાર્થ એ પણ બહુવચન છે. તેનું તાત્પર્ય એ છે કે જ્યારે જીવ પોતાના ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ જીવ તત્વની સન્મુખ થાય છે ત્યારે જ પરમાર્થ સમ્યક દર્શન થાય છે. કેમ કે આ એમ નથી કહેવા માંગતા તત્વોને બહુવચનમાં લેતો તો આ બધા તત્વોની શ્રદ્ધાની એવી રીતે વાત આવે, પણ એ શ્રદ્ધા થાય છે કેવી રીતે એમ કરીને વાત લેવી છે. તો એ શ્રદ્ધા જે છે તત્વ ને એક વચનમાં લીધું છે. તો જ્યારે જીવને એ જ્ઞાન થાય છે, એવું તત્વ જ્ઞાન થાય છે, ત્યારે એવી શ્રદ્ધા થાય છે. એટલે કહે છે કે જ્યારે જીવ પોતાના ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ જીવ તત્વની સન્મુખ થાય છે ત્યારે જ પરમાર્થ સમ્યક દર્શન થાય છે, અને ત્યારે જ આ આપ્ત આગમ તપસ્વીની અને 6 દ્રવ્ય 7 તત્વ અને 9 પદાર્થની સાચી શ્રદ્ધા કહેવાય છે. તેથી તત્વ શબ્દ અહીં શાસ્ત્રકાર આચાર્ય દેવે એક વચનમાં વાપરેલ છે. આ બધાને તત્વ એમ નથી કહ્યું, પણ એ પોતે જે શ્રદ્ધા કરે છે ને એ તત્વની વાત લીધી છે. તત્વ એને પોતાને અનુભૂતિપૂર્વક જે તત્વની પ્રાપ્તિ થઈ છે, જે તત્વની શ્રદ્ધા થઈ છે એમ વાત લીધી છે, એટલે એક વચનમાં લીધું છે. આગળ કહે છે કે તત્વાર્થ સૂત્રના શ્લોકમાં તત્વાર્થના જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંબર, નિદ્રા, મોક્ષ એમ 7 નામો આપીને બહુવચનને બદલે એક વચન તત્વમ લખેલ છે. ત્યાં પણ નિજ ત્રિકાળી જીવ તત્વની સન્મુખ થતા સમ્યક દર્શન પ્રગટે છે એમ બતાવવા એક વચન વાપર્યું છે. તેમ અહીં તે જ આશય બતાવવા તત્વમ એક વચનમાં વાપર્યું છે. જો બહુ સરસ સ્પષ્ટતા આપી છે, સમજવા જેવી સ્પષ્ટતા છે. કોઈને આપણે 7 તત્વ જે છે એનો અર્થ સમજાવી દઈએ, અથવા તો 9 પદાર્થ જે પુણ્ય ને પાપ અંદર ઉમેરીએ તો 9 પદાર્થ કહેવાય, તો 9 તત્વ કહેવાય. એ આપણે કોઈને ભણાવી દઈએ. અહીંયા અમેરિકામાં પણ કોઈ પ્રોફેસરને બહુ સારી રીતે 2-3-4 દિવસ બરાબર એને બધું સમજાવીએ અને ભણાવી દઈએ તો એ પણ બીજાને ભણાવી શકે. પણ એને કાંઈ એ રીતે શ્રદ્ધા થઈ છે? એને શ્રદ્ધા નથી થઈ, શ્રદ્ધા થતી નથી. અહીંયા તો એ શ્રદ્ધાની વાત છે. એટલે શ્રદ્ધામાં એક વચન લઈ અને સમજાવવું એ છે કે જીવ તત્વ પોતે જે છે એ એવી શ્રદ્ધા કરે છે. એક છે ને પોતે એકલો, એ આ બધાની શ્રદ્ધા કરે છે, તો શ્રદ્ધા સાચી થાય છે. વાંચી નાખીએ, બોલી જઈએ, નિબંધ લખી નાખીએ, એ શ્રદ્ધા નથી પ્રભુ. આમાંથી કેવી વાત સરસ સમજાવી છે. એક વચનમાં શા માટે લેવામાં આવ્યું છે એનું કારણ સમજાવી અને બહુ મહત્વની વાત સમજાવી છે કે ભાઈ એ અનુભૂતિનો વિષય છે, તારે અનુભવ કરવો પડે. સમ્યક દર્શન એમ પ્રગટ થતું નથી. સ્વસન્મુક્તતા, જીવ ત્રિકાળી જીવ વસ્તુ જે છે એની સ્વસન્મુક્તતા સમ્યક દર્શન પ્રગટે છે. પ્રવચન સારમાં કહ્યું છે કે જે અર્હંતને દ્રવ્ય, ગુણત્વ અને પર્યાત્વ વડે જાણે છે તે આત્માને જાણે છે અને તેનો મોહ નાશ પામે છે. એ વાત ત્યાં કરી છે. એટલે મોહ નાશ પામવો એનો અર્થ શું? મોહ નાશ પામે એટલે શું? મિથ્યાત્વ ગયું એટલે સમ્યક તો પ્રગટ થયું. જો જાણાદી અર્હંતમ દવત્ત ગુણ તપજયતે સો જાણવી અપાણમ મોહો ખલુ જાદી તસ્સલયમ. હરિહંસ ભગવાનના દ્રવ્ય, ગુણ અને પર્યાય જે જાણે છે તે આત્માને જાણે છે અને તેનો મોહ નાશ પામે છે. એટલે કે એને મિથ્યાત્વ ચાલી જાય છે, સમ્યક તો પ્રગટ થાય છે. જો એ જ વાતને બીજી રીતે અહીંયા કહી છે. સમ્યક દર્શનની વાત જૈન દર્શનની અંદર જે ખરેખર સાચી જીનવાણી છે, જીનવાણીમાંથી આવા જ ઉદ્ભવ પામ્યા છે એવા શાસ્ત્રોમાં તો આપણને ડગલે ને પગલે મળશે. બધાએ જ એની વાત કરી છે. અને ચરણાનુયોગના ગ્રંથની અંદર પણ એની વાત કરવામાં આવી છે. કઈ એકલા દ્રવ્યાનુયોગમાં કહેવામાં આવી છે એવું નહીં, પણ અને કર્ણાનુયોગની અંદર પણ એ વાત તો કહેવામાં આવી જ છે. સમ્યક દર્શનની વાત તો બધે જ છે. અને એવા સમ્યક દર્શનને આપણે ખૂબ ઊંડાણથી સમજવું પડે, જાણવું પડે, અને એ કેવી રીતે પ્રગટ થાય એનો ઉપાય પણ કરવો પડે. બીજા જુદા જુદા શાસ્ત્રોમાંથી આ અવતરણો લીધા છે એ પ્રયોજનવશ લેવામાં આવ્યા છે કે જ્યારે આપણે સમ્યક દર્શનની જ વાત લઈને બેઠા હોઈએ તો બધું જાણીએ નહીં તો કેવી રીતે ચાલશે? એને વાંચતા જઈએ, જાણતા જઈએ અને એનો સંબંધ એની સાથે મેળવતા જઈએ
ત્યારે ખ્યાલ આવે છે કે આ વસ્તુ સ્વરૂપ છે. આપણે ગોખણિયું જ્ઞાન નથી અહીંયા લેવાનું, આ કઈ કોઈ પરીક્ષા આપવા માટે નથી, આ તો અનુભૂતિ કરી અને એવું સમ્યક દર્શન પ્રગટ કરવાની વાત છે. અહીંયા આગળ પણ કહે છે કે અરહંત આદિનું સ્વરૂપ તો આત્મ આશ્રિત ભાવો વડે તત્વાર શ્રદ્ધાંત થતા જ જણાય છે. એમને અરહંત ભગવાનનું સ્વરૂપ જણાય છે. કોઈ એમ કહે કે ભાઈ અરહંત ભગવાનનું દ્રવ્ય ગુણ અને પર્યાય અમે જાણીએ છીએ. ક્યાંથી જાણો છો? તો કે શાસ્ત્રમાં લખ્યું છે ને એટલે અમે એ દ્વારા અમે જાણીએ. અરે ભાઈ, એમ કેવી રીતે તમે જાણ્યું? અરહંત આદિનું સ્વરૂપ તો આત્મ આશ્રિત ભાવો વડે તત્વાર શ્રદ્ધાંત થતા જ જણાય છે. આત્માને આશ્રય પોતાને જે ભાવ થાય તે, એટલે પેલા આત્માને આશ્રય તો થા, સ્વરૂપનું લક્ષ કરી અને પછી જે તારી દશા થાય છે એ ભાવ આખો જે છે તે ભાવ વડે તને તત્વની શ્રદ્ધા થાય છે. અને એવી તત્વની શ્રદ્ધા થાય છે તો તને ખ્યાલ આવે છે કે આ આત્મા આવો છે. પોતાના આત્માની શ્રદ્ધા તો ખ્યાલ આવે છે કે ભગવાનનો આત્માનો ખ્યાલ આવે છે. એમ અરહંત આદિનું સ્વરૂપ એ જણાય છે. એટલે કહે છે અહીંયા કે આત્મા આદિનું સ્વરૂપ તો આત્મા આશ્રિત ભાવો વડે તત્વ શ્રદ્ધાન થતા જ જણાય છે. માટે જેને અરહંત આદિકનું સાચું શ્રદ્ધાન હોય તેને તત્વ શ્રદ્ધાન અવશ્ય હોય જ એવો નિયમ જાણવો. કેટલી સરસ રીતે વાત મૂકી છે અહીંયા. એ પછી છે આગળ ત્રીજું પણ કે તત્વાર શ્રદ્ધાનમાં અરહંત આદિ નું શ્રદ્ધાન પણ ગર્ભિત હોય છે, અથવા જે નિમિત્તથી તેને તત્વ શ્રદ્ધાન થાય છે તે જ નિમિત્તથી અરહંત દેવ આદિકનું પણ શ્રદ્ધાન થાય છે. માટે સમ્યક દર્શનમાં દેવ આદિકના શ્રદ્ધાનનો પણ નિયમ છે. શું કહે છે? તત્વાર શ્રદ્ધાનમાં અરહંત દેવ આદિકનું શ્રદ્ધાન પણ ગર્ભિત હોય છે, એક વાત. અને બીજી વાત, અથવા તો કે જે નિમિત્તથી તેને તત્વ શ્રદ્ધાન થાય છે, સમ્યક દર્શન થાય છે. તત્વ શ્રદ્ધાનનો અર્થ અહીંયા એમ લેવાનો છે, જે નિમિત્તથી તેને તત્વ શ્રદ્ધાન થાય છે તે જ નિમિત્તથી અરહંત દેવ આદિકનું પણ શ્રદ્ધાન થાય છે. માટે સમ્યક દર્શનમાં દેવ આદિકના શ્રદ્ધાનનો પણ નિયમ છે. તત્વ શ્રદ્ધાન દેવ ગુરુ શાસ્ત્રના નિમિત્તથી થાય છે, એટલે અરહંત દેવનું શ્રદ્ધાન પણ તે નિમિત્તથી થાય છે. અને એમાં દેવ ગુરુ શાસ્ત્રની વાત જે છે એનું શ્રદ્ધાન કેવી રીતે થાય? સમ્યક દર્શનમાં એવી અનુભૂતિથી થાય છે. સમ્યક દર્શનમાં દેવ આદિકના શ્રદ્ધાનો પણ નિયમ એટલા માટે કહેવામાં આવ્યો છે કે એમાં નિમિત્ત કારણ તરીકે સાચા દેવ ગુરુ શાસ્ત્ર જ હોય. પોતે જયારે એ નિશ્ચયથી વસ્તુને લે કે પોતાનો જ્ઞાન સ્વભાવ છે માટે એને સમ્યક જ્ઞાન થયું અને એટલે સમ્યક દર્શન થયું, સમ્યક શ્રદ્ધાન થયું, તો પછી ત્યાં ઉપાદાન કારણ પોતાનું લે છે, તો પછી ત્યાં નિમિત્ત તરીકે શું હોય? તો કે ઉચિત નિમિત્ત તરીકે દેવ ગુરુ શાસ્ત્ર જ હોય, એ સિવાય બીજું નિમિત્ત હોય નહીં. આગળ કહે છે કે સાચી દ્રષ્ટિ વડે કોઈ એક લક્ષણ ગ્રહણ કરતા અન્ય લક્ષણોનું ગ્રહણ થાય છે તો પણ મુખ્ય પ્રયોજન જુદું જુદું વિચારી અન્ય પ્રકારથી એ લક્ષણો કયા છે. જ્યાં તત્વાર શ્રદ્ધાન લક્ષણ કયું છે ત્યાં તો આ પ્રયોજન છે કે જો એક તત્વોને ઓળખે તો વસ્તુના યથાર્થ સ્વરૂપનું અથવા તો હિત અહિતનું શ્રદ્ધાન કરી મોક્ષ માર્ગમાં પ્રવર્તે. એટલે જુદી જુદી જગ્યાએ જુદા જુદા લક્ષણ કહેવામાં આવ્યા છે, એની પાછળનું રહસ્ય કહે છે. જ્યાં દેવગુરુ ધર્મના શ્રદ્ધાન રૂપ લક્ષણ કયું છે તો ત્યાં બાહ્ય સાધનની પ્રધાનતા કહી છે. કારણ કે અરહંત દેવ આદિકનું શ્રદ્ધાન સાચા તત્વાર શ્રદ્ધાનનું કારણ છે. એ બાહ્ય કારણથી પ્રધાનતાથી કુદેવ આદિનું શ્રદ્ધાન છોડાવી સુદેવ આદિનું શ્રદ્ધાન કરાવવા અર્થે સાચા દેવ ગુરુ ધર્મના શ્રદ્ધાનને મુખ્ય લક્ષણ કહ્યું છે. એટલે એમાં જે અનંતાનુબંધીનું કારણ એવું કુદેવ કુગુરુ કુશાસ્ત્રનું શ્રદ્ધાન એ છોડાવી અને ત્યાં સુદેવ આદિકનું શ્રદ્ધાન કરાવવા અર્થે દેવ ગુરુ ધર્મના શ્રદ્ધાનને મુખ્ય લક્ષણ કહ્યું છે. એટલે એ પ્રમાણે જુદા જુદા પ્રયોજનની મુખ્યતા વડે જુદા જુદા લક્ષણો કયા છે. એટલે સમ્યક દર્શનની વાતમાં દરેક કોઈક લક્ષણ દ્વારા વાત કરે પણ એમાં કોઈ વિરોધાભાસ નથી.
એની પાછળ કંઈક બીજું કારણ પણ છે એમ સમજવું જોઈએ. અને અહીંયા તો સમ્યક દ્રષ્ટિને 8 અંગ પ્રગટ થયા છે એની વાત લેવી છે. એક પછી એક લક્ષણની વાત કરી છે. તો સમ્યક દ્રષ્ટિ છે એને નિસંકતિ અંગ પ્રગટ થયું છે અને એ નિસંકતિ અંગની હવે વાત કરે છે. શંકા રહિત પણ સમ્યક દ્રષ્ટિ, શ્રદ્ધા સમ્યક થઈ છે, સાચી શ્રદ્ધા થઈ છે. તો હવે શંકા કેવી રીતે થાય? આપણે જરાક શાંતિથી વિચાર કરીએ તો એ ખ્યાલ આવે. શ્રદ્ધા જે થઈ છે સાચી સમ્યક, એટલે કે ભગવાને સર્વજ્ઞ પરમાત્માએ જગતના બધા પદાર્થનું ત્રણેય કાળની પર્યાય સહિત જેવું સ્વરૂપ જોયું છે, જાણ્યું છે અને પ્રકાશ્યું છે, એવી જ શ્રદ્ધા સમ્યક દ્રષ્ટિને એ બધા પદાર્થ વિશે હોય તો પછી એને હવે શંકા કરવા જેવું શું રહે? એટલે સમ્યક દ્રષ્ટિ નિશંક હોય છે. એની બધી શ્રદ્ધા જે છે એ પ્રત્યક્ષ નથી. ભગવાનની બધી શ્રદ્ધા પ્રત્યક્ષ છે. શ્રદ્ધા એટલે એમને તો જોયું છે, એમને શ્રદ્ધા તો નો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એમને તો પ્રત્યક્ષ જોયું છે, જોઈ રહ્યા છે અને પછી એ વાત એમણે પ્રકાશી છે. એટલે એ વાતને આપણે ગ્રહણ કરી છે અને એમાં આત્માના સ્વરૂપની જે વાત જે છે એની અનુભૂતિ થઈ છે. એટલે એટલું પ્રત્યક્ષપણું છે તો પછી દિનેશ્વર ભગવાનની વાણીમાં આવેલું જગતનું બીજું બધું જે છે એનું અનુમાન એ જ રીતે થઈ શકે છે. એટલે હવે એમાં કોઈ શંકા પડતી નથી. આપણને કેવળ જ્ઞાન નથી પણ સમ્યક દર્શન થયું છે તો શ્રુત જ્ઞાન દ્વારા આપણે અનુમાનથી ભગવાનની વાણીમાં જે કહેવાયું છે તેનો નિર્ણય આપણે કરી શકીએ છીએ. કેમ કે એ શ્રુત જ્ઞાન જે છે તે આપણું કેવું છે કે અનુભવ સહિત છે. નિર્વિકલ્પ ધ્યાનમાં જેને અનુભૂતિ થઈ છે એટલે આત્મા આવો છે એવો જ્યારે અનુભવ થયો છે અને એ જ વાત ભગવાનની વાણીમાં આવી હતી. તો હવે બાકી બીજી બધી વાત ભગવાનની વાણીમાં જે આવી છે એની સાથે સુસંગત એ બધી વાતની આપણને શ્રદ્ધા થઈ જાય છે. એટલે પ્રત્યક્ષ શ્રદ્ધાની સાથે જે પરોક્ષ શ્રદ્ધા જે છે તે લુખ્ખી નથી. એ પ્રત્યક્ષ શ્રદ્ધા આત્માની અનુભૂતિ પૂર્વકની છે એટલે એની સાથે બાકીની શ્રદ્ધા છે. તો શાસ્ત્રમાં એ રીતે પણ વાત કરવામાં આવી છે. ગુરુદેવે પણ એવી રીતે વાત કરી છે કે એ પ્રમાણ જ્ઞાન દ્વારા શ્રુત જ્ઞાનમાં એ ભગવાને જેમ કહ્યું છે તેમ શ્રદ્ધા કરે છે એટલે એ સમ્યક દ્રષ્ટિ છે. અને એને પણ એ જ રીતે શ્રદ્ધા છે. તો જેને આવી શ્રદ્ધા છે એને પછી શંકા ક્યાંથી થાય? એટલે સમ્યક દ્રષ્ટિ નિશંક હોય છે. હવે જયારે નિશંક છે તો પછી ભયનું કોઈ કારણ રહ્યું? શુક્ર ભય થવો જોઈએ? કોઈ પણ પ્રકારનો ભય થવો જોઈએ? એવું તો બને જ નહીં. તો આપણે જરાક લઈએ અહીંયા. જો સમ્યક દર્શનના 8 અંગ ફરીથી અહીંયા યાદ કરાવું છું. નિશંકથી પહેલું અંગ છે, પછી બીજું નિકાંક્ષિત છે, નિર્વિચિકિત્સા, અમૂઢ દ્રષ્ટિ, ઉપગુહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના. આ 8 અંગ પ્રગટ થાય છે. દરેક શાસ્ત્રમાં આ 8 અંગની વાત કરવામાં આવી છે અને 8 ગુણ પણ કહેવામાં આવે. સમ્યક દ્રષ્ટિને આ હોય છે. તેમાં પહેલું નિસંકતિ જે અંગ કહ્યું અથવા એ ગુણ જે પ્રગટ થાય છે સમ્યક દ્રષ્ટિને, તો એના પછીનો વિચાર કરીએ તે પહેલા એક સમયસારની 228મી ગાથાનો જરાક વિચાર કરવા જેવો છે કે સમ્યક્ત્વવંત જીવો નિસંકતિ તેથી છે નિર્ભય અને છે સપ્ત ભય પ્રવિમુક્ત તેથી તે નિસંક છે. 228મી ગાથા સમયસારની એમાં આ રીતે વાત કરવામાં આવી છે. કુંકુંદાચાર્ય ભગવાને એમ કહ્યું છે કે સમ્યક્ત્વવંત જીવો નિસંકતિ, એમને શંકા નથી તેથી છે નિર્ભય, એમને ભય નથી હોતો. અને છે સપ્ત ભય પ્રવિમુક્ત, પૂર્ણપણે 7 પ્રકારના ભયથી એ વિમુક્ત છે તેથી તે નિસંક છે. અને એટલે પાછા નિસંક પણ છે. બંને રીતે આટલી સરસ રીતે ત્યાં વાત કરવામાં આવી છે. તો 7 પ્રકારના ભય કયા છે? મિથ્યા દ્રષ્ટિને જે ભય લાગે છે સમ્યક દ્રષ્ટિને નથી લાગતા. એ 7 પ્રકારના ભયમાં એક પહેલું છે આલોકનો ભય. આ વર્તમાન જે લોકમાં જે છે એમાં એને પણ એક પ્રકારે ભય છે. પરલોકનો ભય, પરલોકમાં પોતાનું શું થશે એનું આગળ આપણે એનું વર્ણન લઈએ છીએ. વેદનાનો ભય, અરક્ષાનો ભય, અગુપ્તિનો ભય,
મરણનો ભય અને આકસ્મિક અકસ્માત વગેરે કાંઈ પણ કંઈક થઈ શકે એવું એવા 7 પ્રકારના ભય હોય છે. તો એ 7 પ્રકારના ભયની વાત હવે આપણે આગળ લઈએ છીએ. તો સમ્યક દ્રષ્ટિ નિશંક હોય છે, અર્થાત 7 ભયથી રહિત હોય છે, કારણ કે તે આત્મતત્વને સ્વાનુભવ ગોચર કરી આત્માને આત્માપણે અને દ્રવ્ય કર્મ, નો કર્મ અને પૌદ્ગલિક પર ભાવરૂપ તથા ભાવ કર્મને આશ્રવ રૂપ જાણે છે. આત્માને આત્માપણે જાણે છે, દ્રવ્ય કર્મ, નો કર્મને એ પૌદ્ગલિક પરભાવરૂપ તથા એમ જાણે છે, અને ભાવ કર્મ એ બધાને આશ્રવ રૂપ જાણે છે. દ્રવ્ય કર્મ, નો કર્મ એ પૌદ્ગલિક પ્રભાવ રૂપ છે તથા ભાવ કર્મ છે તે આશ્રવ રૂપ છે એમ જાણે છે. પર દ્રવ્યોથી આ જીવને લાભ હાનિ કે સુખ દુઃખ માનતો નથી. વળી તે એ વાતમાં નિશંક હોય છે કે કોઈ કોઈને મારતું નથી. જો નિશંકની વાત પણ થોડીક સાથે સાથે અહીંયા લેવામાં આવી છે કે એને શંકા નથી, તો કઈ કઈ વાતમાં શંકા નથી, શું શું બરાબર માને છે. એને પરદ્રવ્ય પોતાનું કાંઈ કરી શકે એમ લાગતું જ નથી. અને જે ભાવ થાય એવા એ ભાવ આશ્રવ રૂપ માને છે, એને કઈ બીજું એ માનતો નથી, એને ધર્મનું કારણ માનતો નથી, એમાં એને કોઈ વિપરીત શ્રદ્ધા હોતી જ નથી, એટલે એમાં શંકા પણ પડતી નથી. એવી જ રીતે એ વાતમાં નિશંક હોય છે કે કોઈ કોઈને મારતું નથી કે કોઈ કોઈને જીવાડતું નથી, કોઈ કોઈને સુખી કરતું નથી કે કોઈ કોઈને દુઃખી કરતું નથી. અર્થાત એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી, એ બાબતમાં એને કોઈ શંકા નથી. વળી તે દ્રઢપણે માને છે કે શરીર, પુત્ર આદિ સંયોગી પદાર્થોનો સંયોગ છે ને, એટલે એ સંયોગી પદાર્થનો સંયોગ છે તો એનો અવશ્ય વિયોગ થાય છે, એમાં કોઈ શંકા નથી. કોઈ પર પદાર્થ ઈષ્ટ કે અનિષ્ટ નથી. પર પદાર્થ મને ઈષ્ટ હોય કે અનિષ્ટ હોય એમ છે જ નહીં, એટલે એમાં એને કોઈ શંકા નથી કે ઈષ્ટ હશે કે નહીં હોય, કોઈને કારણે મને કઈ લાભ થશે અથવા તો કોઈને કારણે મને નુકસાન થશે, એ બાબતની કોઈ શંકા નથી. એટલે કોઈ પર પદાર્થ ઈષ્ટ કે અનિષ્ટ નથી એ બરાબર એને ખાતરી છે, એટલે એમાં કોઈ શંકા પડતી નથી. તેમજ તે સુખ દુઃખનું કારણ પણ નથી, માત્ર ભાવ કર્મરૂપ આશ્રવ ભાવ છે તે દુઃખ છે. તેનો અભાવ કરવાનો પ્રયત્ન તેને એટલે સમ્યક દ્રષ્ટિને નિરંતર ચાલુ હોય છે. એક સમયમાં પરિપૂર્ણ નિત્ય નાયક તત્વના દ્રઢ આશ્રય રૂપ આવી નિશંક માન્યતા વર્તતી હોય, જેને આવી શંકા વિનાની શ્રદ્ધા વર્તતી હોય, એક સમયમાં પરિપૂર્ણ નિત્ય જ્ઞાયક તત્વના દ્રઢ આશ્રય રૂપ, પોતાનું જ્ઞાયક તત્વ તો પરિપૂર્ણ છે, એના આશ્રય કરવાથી જેને આ જે શ્રદ્ધા થઈ છે, સમ્યક દર્શન થયું હોય, તો એવા હોય અને એને નિશંક માન્યતા વર્તતી હોય શંકા વિનાની, તો એને પછી આ 7 પ્રકારના ભય હોતા નથી. આલોકનો, પરલોકનો, મરણનો, વેદનાનો, અરક્ષાનો, અગુપ્તિનો અને અકસ્માતનો અથવા તો આકસ્મિકનો, એમ 7 પ્રકારના ભય કેમ હોઈ શકે? એટલે કે ન જ હોય, એને એવા ભય હોય નહીં. કઈ કે છે કે આ ભવમાં જીવન પર્યંત અનુકૂળ સામગ્રી રહેશે કે નહીં એવી ચિંતા રહે, એ આ લોકનો ભય છે. આ લોકમાં અનેક પ્રકારના ભય આવે, પણ એમાં પોતાને કઈ સામગ્રી અનુકૂળતાઓ જે કઈ મળ્યું હોય, શરીર સારું મળ્યું, આ બધું જે બધું મળ્યું હોય, એમાં કેટલી વસ્તુમાં એને એમ થાય કે આ રહેશે કે નહીં, આ ચાલ્યું તો નહીં જાય, આમ તો નહીં થાય, તેમ તો નહીં થાય, અનેક પ્રકારે એવી ચિંતા રહે તે આ લોકનો ભય છે. પરભવમાં મારું શું થશે, હવે પછી ભવમાં મારું શું થશે એવી ચિંતા રહે તે પરલોકનો ભય છે. નાની સમ્યક દ્રષ્ટિને પરલોકનો ભય નથી ને આ લોકમાં ભય નથી, એને તો શંકા જ નથી. પરલોકનો ભય એને શું કરવા હોય? પોતે ભગવાન આત્મા છે એવી અનુભૂતિ થયા પછી, એવું સમ્યક દર્શન થયા પછીથી એને ક્યાં બધું ભવ છે, એને કોઈ ચિંતા હોતી નથી. પરલોકનો ભય એને નથી હોતું. જ્ઞાની જાણે છે કે આ ચૈતન્ય જ મારો એક નિત્ય લોક છે, આ ચૈતન્ય એ જ મારો નિત્ય લોક છે,
કે જે સર્વકાળે પ્રગટ છે. આ સિવાયનો બીજો કોઈ લોક મારો નથી. એટલે પછી અહીંયાથી નીકળીને બીજા ભવમાં જાય, પરલોકમાં જ્યાં પણ જાય ત્યાં એને શું ચિંતા છે? પોતાનું શુદ્ધ સ્વરૂપ જે અનુભવમાં આવ્યું છે તો પોતે જ છે. એ સિવાય પોતાનું બીજું કોઈ સ્થાન છે જ નહીં. પોતે તો પોતામાં જ છે. પોતે પોતાની અનંત ગુણ અને અસંખ્ય પ્રદેશ એવી સત્તામાં તો રહ્યો છે અને એ પોતાને પ્રગટ છે. એટલે એ જ પોતાનો લોક છે. બેનશ્રી કહે છે કે અમારા દેશમાં જઈશું. અમારો તો એ પોતાનો દેશ કયો? આ પરદેશ છે. અમને અમારા દેશમાં જ અમને તો રહેવું ગમે છે. એટલે એ પોતાનો દેશ એટલે કયો? પોતાની સત્તા, અસંખ્ય પ્રદેશ, અનંત ગુણ, પોતાનું સ્વત્વ. તો પછી એ ગમે ત્યાં હોય, એને બહારના ક્ષેત્ર સાથે શું સંબંધ છે? બહારમાં જે પર્યાય છે એની સાથે પણ શું સંબંધ છે? એટલે એને કોઈ પરલોકનો ભય હોતો નથી. આ મારો ચૈતન્ય સ્વરૂપ લોક તો કોઈથી બગડતો નથી. કોઈ એને બગાડી શકતું નથી. એને કોઈ નુકસાન પહોંચાડી શકતું નથી. આવું જાણતા જ્ઞાનીને આ લોકનો કે પરલોકનો ભય ક્યાંથી હોય? એટલે કદી ન હોય. તે તો પોતાને સ્વાભાવિક જ્ઞાન રૂપ જ અનુભવે છે. એના પછીનો ભય છે આ લોકને પરલોકના ભયની વાત કરી. વેદનાનો ભય. સુખ દુઃખને ભોગવવું તે વેદના છે. જ્ઞાનીને પોતાના એક જ્ઞાન માત્ર સ્વરૂપનો જ ભોગવટો છે. પોતે પોતાના જ્ઞાન માત્ર સ્વરૂપને ભોગવે છે. પોતાનું સ્વરૂપ જ્ઞાન સ્વભાવી પોતે જ્ઞાયક છે. તો અનંત ગુણ ને જ્ઞાન દ્વારા પોતે અનુભવે છે તેવું એનો એને ભોગવટો છે. એ અપૂર્વ સુખ આનંદની દશા છે. એનો એને ભોગવવું થાય છે. બાકી આ શરીરમાં જે કંઈ થાય છે, ફેરફારો થાય છે, તે પૂતગલથી થયેલી વેદનાને એ વેદના જ જાણતો નથી. એનાથી તો એ ભિન્ન પડી ગયો છે. એને જાણે છે પણ એ પોતાને છે એમ નથી માનતો. એમ એને થતું નથી. એ અહીંયા થઈ રહ્યું છે, અહીંયા દુખી રહ્યું છે, અહીંયા આમ થઈ રહ્યું છે, તેમ એનું એક એના જ્ઞાનના જ્ઞેય તરીકે એને લે છે. એનાથી એ વેદનાથી એ વિચલિત થઈ જઈને હાથ ધ્યાન કે રૌદ્ર ધ્યાન કરે એવું એને થતું નથી. માટે જ્ઞાનીને વેદનાનો ભય નથી. એનું ભય નથી. તે તો સદા નિર્ભય વર્તતો થકો જ્ઞાનને અનુભવે છે. જ્ઞાનને અનુભવે છે એટલે જ્ઞાનમાં વારંવાર પોતે પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદની અનુભૂતિ જે થઈ છે ને એ તરફ વળી જાય છે. તો એ વેદનાના ભયની વાત થઈ. એ પછી સત્તા સ્વરૂપ વસ્તુનો કદી નાશ થતો નથી. જ્ઞાન આત્મા પણ પોતે સત્તા સ્વરૂપ વસ્તુ છે. તેથી તે એવું નથી કે જેની બીજાઓ વડે રક્ષા કરવાની જરૂર પડે તો રહે ને ન રક્ષા કરીએ તો એ નષ્ટ થઈ જાય એવું નથી. શા માટે એને અરક્ષાનો ભય હોય? પોતાનું સત્વ તત્વ એ તો ત્રિકાળ છે, અવિનાશી વસ્તુ છે, નિત્ય રહેવા વાળી વસ્તુ છે. એને અરક્ષાનો ભય કેવી રીતે હોય? કોઈ એને નુકસાન કરી શકતું જ નથી. બીજું દ્રવ્ય એની અંદર કોઈ ફેરફારે કરી નથી શકતું. તો પછી એનું નાશ કરે, નુકસાન પહોંચાડે એવું તો વસ્તુનું સ્વરૂપ જ નથી. એટલે બીજા વડે એને અરક્ષાનો ભય નથી અને બીજાઓ દ્વારા એને રક્ષા મેળવવાનો પણ એનો પણ વિકલ્પ ઉઠતો નથી કે આ હું એવી સિક્યોરિટી રાખું ને જેથી કરીને મારી રક્ષા થાય એવું નથી. તેથી જેની બીજાઓ વડે રક્ષા કરવામાં આવે તો રહે, નહીં તો નષ્ટ થઈ જાય. એટલે એવા રક્ષક રાખવા, અંગરક્ષક રાખવા કે આવું બધું એને કાંઈ હોતું નથી. એને ભય જ નથી ને, અરક્ષાનો ભય જ નથી. જ્ઞાની આમ જાણતો હોવાથી તેને અરક્ષાનો ભય નથી. ગુપ્તી, પોતાની વાત ગુપ્ત છે, પોતાનું કંઈક ધન વગેરે ક્યાંક રાખ્યું છે, કોઈ બીજી બધી વસ્તુ જે એની ગુપ્તતા, એક બીજા કોઈ જાણી જાય એ બાબતનો ભય બહુ રહે છે લોકોને. ગુપ્તી એટલે જેમાં કોઈ ચોર વગેરે પ્રવેશ ન કરી શકે એવો કિલ્લો, ભોંયરું વગેરે, જેમાં એ ગુપ્તપણે રહી શકે છે, પોતાની વસ્તુ સામગ્રી આ તે જે કંઈ રાખવું હોય તો એવો વિકલ્પ જ્ઞાની ધર્મીને ઉઠતો નથી. અને એને એમ નથી હોતું કે મારી કોઈ વસ્તુ, મારું ગુપ્ત ધન વગેરે કોઈ લઈ જાય, એમ હોતું નથી.
તેમાં પ્રાણી નિર્ભયપણે વસી શકે એવો કિલ્લો કે ભોયરું બનાવીને એમાં બધું ગુપ્ત, એવો ગુપ્ત પ્રદેશ ન હોય, એવો ગુપ્ત પ્રદેશ ન હોય પણ ખુલ્લો પ્રદેશ હોય તો તેમાં રહેનાર પ્રાણીને અગુપ્તપણાને લીધે ભય રહે છે. પણ જ્ઞાનીને એવું કાંઈ નથી. જ્ઞાની જાણે છે કે વસ્તુના નિજ સ્વરૂપમાં પોતે ભગવાન આત્મા પોતાનું સ્વરૂપ, નિજ સ્વરૂપ, એમાં બીજું કોઈ પ્રવેશ કરી શકતું નથી. અને એક ગુણ પણ પોતાના સ્વરૂપમાંથી કોઈ આગો પાછો કરી શકતું નથી, ઘટાડી શકતું નથી કે કઈ એવો ગુણ ઉમેરી શકતું નથી. પ્રતિજીવી ગુણો અંદરમાં એવા પડ્યા છે કે ગમે તેવા વિભાવ ભાવ થયા હોય તો પણ એ સ્વરૂપની અંદર પ્રવેશે નહીં, કોઈ પ્રવેશી શકતું નથી. એવી પોતાની સત્તા છે. એ જાણે છે કે વસ્તુના નિજ સ્વરૂપમાં કોઈ બીજું પ્રવેશ કરી શકતું નથી. એ તો રક્ષાયેલું જ છે. અને રક્ષાયેલું ન હોત તો આ અનંત કાળથી આવું સ્વરૂપ રહેત? જરાક વિચાર કરે તો જીવને ખ્યાલ આવે ને કે ભાઈ અનંત કાળથી હું એવો ને એવો ભગવાન આત્મા રહ્યો, કેમ રહ્યો? કેમ કાંઈ એમાં કાંઈ બગડ્યું નહીં, કાંઈ એમાં નાશ પામ્યું નહીં? અરે એ રક્ષાયેલું જ છે, એને રક્ષણની જરૂર જ નથી. અણુજીવી પ્રતિજીવી ગુણો બધા છે, બધું જેમ છે તેમ જ છે. માટે વસ્તુનું સ્વરૂપ જ વસ્તુની પરમ ગુપ્તી અર્થાત અભેદ કિલ્લો છે. એની એ સત્તામાં કોઈ પ્રવેશ કરી શકતું જ નથી. પુરુષનું અર્થાત આત્માનું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે અને તે જ્ઞાન સ્વરૂપમાં રહેલો આત્મા ગુપ્ત છે, કારણ કે જ્ઞાન સ્વરૂપમાં બીજું કોઈ પ્રવેશી શકતું નથી. આવું જાણતા જ્ઞાનીને અગુપ્તીપણાનો ભય ક્યાંથી હોય? એટલે એને અગુપ્તીપણાનો ભય હોતો નથી. મરણનો ભય, મરણનો ભય જ્ઞાનીને ક્યાંથી હોય? એ તો એ શરીરથી પોતે જુદો પડી ગયો છે. આ શરીર સાથે રહેવાનું થયું અને એનો જેટલો સમય હશે એટલો સમય રહેવાનું થશે, પછી આ શરીર છોડવાનું છે. અને આવા તો અનંત શરીરો પહેલા પણ એની સાથે રહેવાનું થયું છે અને છોડ્યા છે. એટલે એને મરણનો ભય નથી. ઇન્દ્રિય આદિ પ્રાણો નાશ પામે. 10 પ્રાણ છે ને જીવને, અત્યારે સંઘની પચેન્દ્રિય થયો છે તો એને 10 પ્રાણ છે, એ દ્રવ્ય પ્રાણ છે. તો એ ઇન્દ્રિય આદિ પ્રાણો નાશ પામે તેને લોકો મરણ કહે છે. પરંતુ આત્માને પરમાર્થે ઇન્દ્રિય આદિ પ્રાણ નથી. એ દ્રવ્ય પ્રાણ આત્માને તો છે જ નહીં. તેને તો જ્ઞાન પ્રાણ છે. જ્ઞાન અવિનાશી છે, તેનો નાશ થતો નથી. તેથી આત્માને મરણ નથી અને જ્ઞાનીને એટલા માટે મરણનો ભય નથી. આમ જ્ઞાની જાણે છે એટલે એને મરણનો ભય નથી. હવે આકસ્મિકની વાત કરે છે. અકસ્માત કંઈક થઈ જાય, અંધાર્યું કંઈક થઈ જાય, અનિષ્ટ થઈ જાય, આમ થાય તેમ થાય, કોઈ અંધાર્યું અનિષ્ટ એકાએક ઉત્પન્ન થશે તો એવો ભય રહે, તે આકસ્મિક ભય છે. અને જ્ઞાની જાણે છે કે આત્માનું જ્ઞાન પોતાથી જ સિદ્ધ, અનાદિ અનંત અચળ એક છે. તેમાં બીજું કાંઈ ઉત્પન્ન થઈ શકતું નથી. એમાં બીજું કાંઈ ઉત્પન્ન થઈ શકતું નથી. માટે તેમાં અંધાર્યું કાંઈ પણ ક્યાંથી થાય? અર્થાત અકસ્માત ક્યાંથી બને? વળી બહારમાં જે કંઈ થાય છે, બહારમાં એવા એને લાગે કે કાંઈક એવા કુદરતી એવા કંઈક અકસ્માત વગેરે થતા હોય, અથવા તો બીજા લોકોને કારણે જે જીવો છે એમની પરિણામો એવા થતા હોય, એમાં કંઈક એને અકસ્માત દેખાતો હોય તો એને ખ્યાલ છે, એને તો એ વાતનો ખ્યાલ છે કે જે થઈ રહ્યું છે, જે કાળે જે થઈ રહ્યું છે તે થવાનું છે. અને એ બધું બહારમાં પોતાથી જુદું છે, પોતાના જ્ઞાનનું જ્ઞેય છે. અને એને કારણે પોતાને કાંઈ દુઃખ આવી પડે છે એમ નથી. પોતાને દુઃખ આવી પડે છે એ તો પોતાને બહારમાં જે પરપદાર્થ જે છે એની સાથે એકત્વ છે, અને એ બહારમાં પરપદાર્થ જે છે એનું એને ધાર્યું એ કરતા જુદી રીતે પરિણામ આવે, ભાંગી જાય, તૂટી જાય, નાશ પામે, એવું કંઈ પણ થાય તો દુઃખ થાય. પણ આ તો જ્ઞાની ધર્માત્મા છે, એને તો પરમાં એકત્વ બુદ્ધિ તો છે નહીં, પરને કારણે સુખની બુદ્ધિ છે નહીં. એટલે કાંઈ અકસ્માત થાય, આ તે થાય તે થાય, તેથી એને પોતાને કાંઈ ભય લાગતો નથી. એવો ભય એને હોતો નથી. અને સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને તો સાથે ને સાથે એને નિર્ણય છે કે જે પરિણામો થવા યોગ્ય છે તે જ થઈ રહ્યા છે. 6 દ્રવ્યો જે છે એમાં સ્કંદ છે, સ્કંદમાંથી પરમાણુ છૂટા પડવા, આ બધું જગતનું સ્વરૂપ તો અનાદિથી એમ જ છે. અને એને મારે જોવાનું છે
એ મય હું થઈ શકતો નથી, એમાં હું ફેરફાર કરી શકતો નથી, તો પછી એમાં એને આકસ્મિકનો ભય ક્યાંથી હોય? આવું જાણતા જ્ઞાનીને અકસ્માતનો કે આકસ્મિક કાંઈ છે, કંઈ થશે એવો ભય હોતો જ નથી. તો એ પ્રકારે 7 પ્રકારના ભયની વાત કરી. એ 7 પ્રકારના ભય જ્ઞાનીને હોતા નથી. વળી જ્ઞાની જાણે છે કે જે જીવને જે દેશમાં, જે કાળમાં, જે વિધાનથી જન્મ મરણ ઉપલક્ષણથી દુઃખ સુખ રોગ દરિદ્રતા આદિ થવું સર્વજ્ઞ દેવે જાણ્યું છે, તે એ જ પ્રમાણે નિયમથી થવાનું છે અને તે જ પ્રમાણે થવા યોગ્ય છે. તે પ્રમાણે તે પ્રાણીને તે જ દેશમાં, તે જ કાળમાં, તે જ વિધાનથી નિયમથી થાય છે. તેને ઇન્દ્ર કે જીનેન્દ્ર તીર્થંકર દેવ કોઈ પણ અટકાવી શકતા નથી. આ તો શાસ્ત્રની વાત લીધી છે. સ્વામી કાર્તિક અનુપ્રેક્ષાની 321મી 322મી ગાથા છે, એમાં આ વાત આવે છે. અને એ વાતને લઈ અને કારણ શુદ્ધ પર્યાયની એને લઈ અને ક્રમબદ્ધ પર્યાયની વાત કરવામાં આવે છે. ક્રમબદ્ધ પર્યાયની વાતમાં આ ગાથા પહેલી મૂકી છે. 321 322 ગાથા ની વાત જે છે એને પહેલી લેવામાં આવી સ્વામી કાર્તિક અનુપ્રેક્ષાની અંદર. જે આ ગાથા આવશે આપણે સ્વાધ્યાયની અંદર, તો એ જ વાક્ય અહીંયા આખું વર્તન મૂકી દીધું છે. તો એને કોણ ફેરવે? અહીં નિસંકિત્વ આદિને ગુણ કયા છે, તેને ત્રિકાળી ગુણ ન સમજવા. એ આપણે સમજીએ છીએ કે ત્રિકાળી ગુણ એમ નથી વાત. આ તો પ્રગટ થાય છે, એવો ગુણ પ્રગટ થયો એમ કહેવામાં આવે, અથવા તો એવું અંગ એમ કહેવામાં આવે. પણ પર્યાયમાં તે પ્રકારની શુદ્ધતાનો લાભ સમજવો, તેને અંગ આચાર લક્ષણ વગેરે નામો પણ આપવામાં આવે છે. તો આ નિસંકિત ગુણ અથવા નિસંકિત અંગની વાત 11મા શ્લોકની અંદર 11મી ગાથામાં કરવામાં આવી. હવે એના પછી સમ્યક દર્શનનું બીજું લક્ષણ, બીજું અંગ, બીજો ગુણ જે છે તે નિકાંક્ષિત્વ ગુણ, ઈચ્છા નહીં, કાંક્ષા નહીં, એ 12મા શ્લોકમાં છે. એનો સ્વાધ્યાય આપણે આવતા વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.